ડોશી કે ઘેરથી જતા નહીં આ ભેંસ વીવાણી છે ને તે પાડાની હો લાગ્યો ને કૂતરો છે ને હેરાન કરે છે. લાગતું ગોયા જ બેહરા ઉપર છે વાળન વાળન. આમ તો જવું હતું ગામમાં કો તો ખેતરમાં ઓટો મારી આવત પણ એ ખેતરમાં અહીં આવે ને પછી જવું છે. સાંજે સુધી બેહરા ઉપર છે સાપડા સાપડા શું કરે. આમ તો વખો નતો ટાઈમે પોકી જતો ગામમાં ને બધા પણ ભેંસ વીવાણી તારનો ગામમાં જવાનો મેળ આવતો નહીં. ડોશીએ શિખર શીતલા રે ખાતી ને લે આ પખોણ મિલી છે ખા લ્યો ઓ તો ખોણે ખાવું નહીં લે તું ખાઈ જા હેડ ને ઓ પાડું તો સાચી હા હા શંકરિયા ઓય માળકાભાઈ બતાવ. હું તો મજામાં છું પણ તું મજામાં નહીં દેખાતો. ઓય કેમ હું તને સાંડો ભેગો થવા માંગતો તો પણ તું શું દેખાતો જ નતો. શોધી ભેગો થાવ મારી હું જરૂર પડી ના તારી તો હું જરૂર પડે. તું બુદ્ધિ વગરનો છે તને કશું ખબર પડતી નહીં. તારા બાપ ગોતરમાં શું જોઈ શકે નહીં જોઈ લે કશું. આમ આજ સુધી તારી મળકાભાઈ છો જીવન કાઢ્યો છે વાત કરો હતી. અલ્યા જીવન તો કાઢ્યું પણ ગામના માણસો ને અમુક નું ઓળખવા પડે. એમને જો તો ડફણો જેવો હોય ને એવો નીકળ ના હગો કરાવવાનો હોય. ઓળખેલા જ છે બધાને પેલા નાથોભાઈ મળકોભાઈ આ બધાને ઓળખો હું. અલ્યા એમ નહીં કેતો ઓળખવાની પણ પેલા શંભુરા ને ઈકન છો તારા હગું કરાવવાનું આવતું તું. શંભુભાઈ મોણો સારો હું છે એક નંબર નો કાઢી નાખેલો છે શરમ વગર નો છે. ગમો કોઈનું રાખાયો નહીં. મારું તો મારું પણ તારું એ રાખાયો નહીં. હગું કરાવ ને પછી આ ભૂલી જા. એટલે હાર્યો ને એક નંબર નો લડાઈ ઝઘડા વાળો માણસ છે. એ નાઈ કણ હગું ના કરાવાય લે. ના ના મળકોભાઈ વ્યવસ્થિત માણસ છે એ રે તો. એ તો તને દેખાય છે ખાલી પાઘડી બંધી નીકળે એટલા કે વ્યવસ્થિત માણસ છે પણ એક નંબર નો બુઠ્ઠો છે. શિયા દાડા લડાઈ કરે શિયા દાડા ધોકો મેલે એનું કોઈ નક્કી નહીં. તાર હું તો એના ઘેર જ જઉં છું. એના ઘેર જતો હોય ને તો હું તો કહું રવા દે અને હગું કરાવતો હોય ને તો રવા દે ન કે તારા પાછળથી પસ્તાવણ વાળો આવશે લે. એટલે મળકાભાઈ હું આગળ નું ભાળું મને બધી ખબર છે. એનો ડોહો હતો ને એ એવો હતો. મારા ડોહો વાતો કરતા ખરેખર ખરાબ માણસ છે એકદમ. ખરાબ માં ખરાબ અને કાઢી નાખેલો એક નંબર નો. ગમે ત્યારે ઝઘડો કરી નાખે લે. કોઈનું નહીં રાખાયો હગા ભાઈ નું નહીં રાખાયો તો પછી તારું શોથી રાખશે. તાર મહેમાન તો આવવાના હતા એટલે હું કહેવા જતો હતો કે બે દાડો મહેમાન આવે. મહેમાન આવવાના હોય તો મહેમાન ને ના પાડી દે. ખોટા રે ને હગું કરાય નહીં. હું તો મારું કેવું મોન ખરેખર આખી જિંદગી તારે વાપરવાનું થ. મળકાભાઈ અરે હગો વાળો આવશે ને તોય વાતો કરશે કે આ શંકરજી ને શું હગું કરાવ્યું આ ડફણા નહીં. પણ એવો માણસ હોય તો ના કરાવાય. મારે આખી જિંદગી વાપરવું પડે. હા અમે નહીં અમે ના કરાવીએ. આ ગામમાં કોઈ માણસ જ નહીં દેખાતો એટલે હારું તને. આ ગામમાં કેટલા માણસો છે બધા મરી જશે બધા જીવ છે. ગમે તે શોખ હગું હારું હોય નહીં કરાય. આ તો ખાલી બોલવામાં ઊંચું ઊંચું કોળાફાર બોલે છે બીજું કશું નહીં નથી વળાયું. ના હોય તો મળકાભાઈ પાછો ઘેર જતો રહું અને મહેમાન કહી દઉં કે મહેમાન આવતા નહીં. માણસ એકદમ ખરાબ. શંકર મારા શાનનું તને કેવું હતું પણ આ કહેવા તું ભેગો નતો થતો અને આજે મેં તને કહી દીધું જો તારે હગું કરાવો કરાવજે ના કરાવો કોઈ નહીં. મારું કેવું માને ને તો હગું કરાય જ નહીં. જો મળકાભાઈ સાચી વાત કારણ કે તમે જોરમાં રહેવા વાળા માણસ કારણ એટલે વાતની બધી ખબર હોય તમારે. શંભુરો કાઢી નાખેલો છે એનો બાપો કાઢી નાખેલો હતો તો પછી છોકરો શાથી હારો હોય લે. એવું તો સાંભળ્યું પણ શંભુભાઈ થોડું સારું બોલતા હતા એટલે મૂકી વ્યવસ્થિત માણસ. મળકાભાઈ ના હોય તો મારે એના ઘેર જવું નહીં. જવાતું હશે લે તો બરા ના હવે ઘેર જતો રહો બરાબર. હારું આ હારું થી તે કીધું. અરે મારે તો કેવા જોવો જો કોઈનું ખોટું એ લાગે સારું એ લાગે અને હું કીધા વગર જતોય નહીં. ગમે તેવો માણસ હોય તો આપડે તો કહી દેવાનું ચોખ્ખું એનું હગું કરવું જ કરા ના કરવું જ કોઈ નહીં. આપડે શું લેવા દે. આ તો કહેવા જેવું હતું તે કીધું નકા બીજું તો કોઈ ના કે. સારું થયું શંકર કહેવાનું થયું કે હગું ના કરાવ સારું બાપરા. કોઈ હારતા નહીં. એ લગન આયું મારા શંભુજી નાટીની આનું લગન આયું. ઉતા કરો ભાઈ જલ્દી કરો ભાઈ હે મારા વાલાટીની આનું લગન આયું. ગફુર, અત્યારે ગોસો ને
પણ મને હરખ ચડે એવો લાગતો નહીં. અરે શંભુજી બધું ફાઇનલ હતું હરક. અરે તમારા છોકરાના વિવાહ છે અને તમને હરક ના શંભુજી શરમ આપી જો. કંટાળીને ગફુરિયા કાલ 2 થેલી ખાતર વધારે લાયો. રીહમો ખાતર નું લગન નું લેવા દેવા. આ લેવા દેવા સહી મો તો કંટાળ્યો છું. કેમ? અને અત્યારે ખાતર ના પાવડો લઈને હેડ્યો પાછો. એટલે એવું થયું. અરે ગફુરિયા કોઈ કીધા જેવું જ નહીં. શંભુજી વાત કરો તો કોઈ ખબર પડે. હમણાં તો કાલ સુધી કહેતા હતા કે આપણા છોકરાનું ફાઇનલ કરી અને ધૂમધામથી ખરા લગ્ન કરવાનું છે. ગફુરિયા આખું ગોમ જોતું રહી જોત, આખું ગોમ જોતું રહી જોત. તાને. રાતી ટેટા ફૂટોત ને ઉપર એટલે ગોમે ગોમ ખબર પડત કે અમુક ગોમમાં કોકના વિવાહ છે એવું. હા, હા. પણ આ તો કલર જ જતો રહ્યો ટેટોનો. કઈ રીતના? ઓહો. આ શિખર આપણા ગામમાં એવો સેવો પાછો છે ને તે ગફુરિયા મોઢ હરખાઈ આવી છે અને ડુંગું કર્યું છે. હા. ઓવા નું આ એમાં બેટ જાય. કંટાળીને હેતરમાં હેડ્યો છું. શંભુજી અત્યારે ખરા ને મારા વસ્યા કોઈ ખારું થતું હોય ને તો ના ગમે. નહીં તો નરકમાં જગ્યા નહીં મળે નરકમાં. પણ ગફુરિયા હું તો કઉ છું કે ઈવોનું તો હારું ના થાય પણ હોમલ્યા તો કોકનું હારું થવા દો. ગરીબ ઘરને ધર આપવા દો કે હુકા ખાડા ઉતારો છો. વાત સાચી છે આ શંભુજી. જોયું નહીં થતું ગફુરિયા, બીજું કોઈ નહીં અત્યારે. અરે શંભુજી ગમે તે કામ કર્યા ને તો પેલા કદી બહાર ના પડાય. થઈ જાય ને પછી જ શંભુજી વાત કરાય. સાચી વાત છે ગફુરિયા. અત્યારે મારા વસ્યા ભેડા બહુ મારે છે. અરે ભેડા એટલે ભેડા તો શોય પડ્યા પણ આવડો મોટો ભટો મારે છે ને તે વખો આવી જાય છે. શું ખરેખર. કરે મોડ ગફુરિયા હરખાઈ આવી હતી. મોડ હરખાઈ આવી હતી. 2 દાડાથી ડોશીને ખાવાનું ઓછું કહી નાખ્યું. ના ના ચિંતા કરશો નહીં. અરે રાતે કંટાળીને મારા જોરેથી રોટલી આખી બીજી ખવડાવી પડી. 1.5 રોટલી ખાઈને ઊભી થઈ જાય. રોજ 3 રોટલીઓ 4 રોટલીઓ એવું ખાતી. અરે શંભુજી ઘણી માની કીએ તમે એવું કઈ ચિંતા કરો છો? ગફુર નહીં બેયો. અરે ઈવન તો આ તારીખ ફિટ થઈ ગઈ હોત ને ગફુરિયા તો કેટલો હરખ હોત, કેટલો ચિંતા હરખ કરશો હોત. નહીં. અને કાલ તો પમદાર તો પાછી વાતો કરતી હતી મને. કેવી? અરે કે એવો ગાઘરો લાવો ને તે આખું ગોમ ગાવા જતી હોય ને એટલે જોવા ચડે. વાત સાચી છે. ગલી માં એવો છે ગાઘરો લાઈન પેલું ગીત વગાડું હે ₹1,00,000 ગાઘરો લઈ આવું. સમજી જો હા, શંભુજી પણ હું કરે શું કરવાનું? ગલીમાનું આ દુઃખ ખરા ને મને સમજાય છે પણ ગલીમાન કે ચિંતા ના કરતો. આ ગફુર બેહે છે ગમે તે ખરા ને સંબંધ કરાય છે આ લગ્ન તો કરવાના જ છે શંભુજી. અરે ગફુરિયા આટલા દાડોથી ખરા ને 2 દડો એક પોગોટી નહીં બેહી એકતું, એક ઓશંકા નહીં બેહી એકતું. શંકા 2 દડો જોડી બેસે છે અને ડોશી તરત જ હગાની વાત કરીને આવું પાળે છે. એટલે મને જેમ તેમ થાય છે ગળી થાય હું પોયલો પાછો કરી આવું, ગળી થાય કલ્લો સાન નાખી આવું, ગળી થાય પાછો ડુંગો ગો કરી આવું ચૂલામાં. આવું કરી દાડો કાઢું છું. આમ ચિંતા કરશો ને. આ ગફુર કરાવશે પણ યા કોઈને વાત નહીં કરવાની પેલા હો. ગફુરિયા વાત કરવાની શું વાત કરે છે? હગું ફાઇનલ થાય ઘેર કહાની શીસડી ખાઈ જાય અને પાછા 10 મિનિટ રહીને એવડો મોટો પેડો મારે ને તે આખું ગોમ ભેળાઈ જાય. ગફુરિયા હા. અને આ શંકરીઓ ખરો ને કેટલી ઉતાવળ કરતો તો ને હા. હાલ હગું કઈ ના છે, હાલ વિવાહ કઈ ના છે, હાલ આ કઈ ના છે. અને શિકરા શેટલા આવીને ભેળાઈ ગયો ને વાતની કોઈ ખબર પડતી નથી. અમે એની વાતમાં કોઈ લેવાનું નહીં. એ મારો વસ્યો ખરા ને મોટી ફાર પણ આયા દાડા ખરા ને પટ્ટી મારીને નાઈ જાય. એની વાતોમાં કોઈ લેવા નહીં શંભુજી. આજ હું બોલે કાલ હું બોલે બસ એને ખાલી આ બસ સોલતા જ આવડે પણ છે. ગફુરિયા કોકના આપણાથી થાય હોય તો કીએ 7 વખત વિચારીને અને ના થાય હોય તો ના કહી દે ભાઈ મારાથી તો નહીં. ગફુરિયા આવું કઉ છું હું, બીજું કોઈ નહીં. શંકા કોકનો આયા દાડા ભેળાઈ જાય ને વાત એટલે હમલ્યો માણસ ખરો ને ઓગળી શા ફરી જેવો થઈ જાય. ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં. બે ફિકર થઈ જાઓ. અમે ખરા ધૂમધામ જે અવસર કરવાનો છે બાકી મેલવાનું નહીં. ના ગફુરિયા તમે કાઠા હોય ને તો મને થોડો હરખ છે. વાસ્તે ને ગાસ્તે જોન લઈ જવાનો ટેટાન ભરાકા કરતું જવાનું છે. આખું ગોમ જોતું રહેશે. હોમોલીએ ગોમ જોતું રહેશે આજુબાજુની પબ્લિક. અરે ગફુરિયા આપણા ગામમાંની જોન જઈ હોત ને તો ચોકણ વસ્તી ખાલી ગામના ગોદરા જોન ઉતરત ને એટલે જોવા સરોત. વાત સાચી છે. શંકા આપણા ગામનો ગોણો તો તને ખબર છે ને? ખબર છે. તઈ ગજબ લોક ઘોણું આવરે ને. આ એમાં તો કીધું ગફુરિયા મારા લાલા ભાઈ ના પાર હોય ન્યા ચો બેહસી હો પારી જેવડું. મારા લાલા ભાઈ ના પાર હોય ન્યા ઉતાવળા જો નહીં છો કણ બે. આ ગફુરિયા આવો ગોણો ગવાય કે પણ મને હરખ માતો નહીં. કીધું શાણો મેળ પડે.
ખરેખર શંભુજી તમે ગોણો ગોસો ને હા. આમ એવું દિલથી આમ બહુ આમ અરે ઉત્સાહ ગફુરિયા. જાગે છે આમ ખરેખર આમ તમારે વાપરવાની મન થાય છે. ગફુરિયા આ વિવાહ કરીને તો એનો મામો ખરા ને રાત દાડો નહીં ઊંઘતા શંક કી ગળી થાન હેતરમાં તો કી મારા લાલ્યાન માં મેરું ગળી થાન કી મારા લાલ્યાન માં મેરું એમના એમ તો મને લાગે છે મારા ખાડાનું ફરી જ ના ના ચિંતા કરશો એટલે હું ટેન્શન માં પહેરી ગયો છું કીધું મારું થહ અમે શંભુજી હા હું ખરા ને હા કાલ ના હોય ને તું પૂછી જવું અને પમદાર ખરા ફાઇનલ કરી અને ઢોલિયા હા. વગરા જ જવા છે. અને મેરું લાવવાના હતા એટલે ગફુરિયા પેલા કલાકાર વાળું નહીં લાયું માં ગાતા ઉભા ઉભા એ રીડ લઈને આવવાના હતા ડીજે નતું લાવવાના કલાકાર કર્યો તો લાયું ના માં ના એ બધું થઈ છે ચિંતા કરશો નહીં લેરો હું વાત ચાલુ છું હજુ બરોબર તમને ગફુરિયા શું કરું મને તો આ બીજોના ઢોલ વાગે છે ને આજુબાજુ મને ઊંઘ આવતી નહીં આ સિરાજ શંભુજી ચિંતા કરશો નહીં આ બધાના ઢોલ વાગી રહ્યો ને એટલે આપણે ઢોલ ફરવાનો સમય આવી જશે. અલે ગફુરિયા કાલે કોકનું મોમેરું નીકળ્યું હતું ને રોડ હા. અને એક ગોણું વાપરી ગયો ને શું? આ છે રાત ડોશી ઊંઝી ના બોલ શું ગોન હતું શંભુજી પેલું ગફુરિયા કયું? વડલો વરસો જેણા મોતી રે મોમેરો ઉભો રહ્યો વડલા હેઠ મોમેરો જોશી તો મોમો લાવશી રે મોમેરો ઉભો રહ્યો ગોમના ગોદર એટલે આ ગફુરિયા ચાલ અરે ગાતું મોમેરું જતું તું એક મારી ડોશી રોઈ છે ને મને જોયું જતું નહીં કે મારા લાલ્યાનું મોમેરું કેટલા ખળાઈ રહ્યું ખરેખર શંભુજી તમે તો જબર કહો છો. એટલે ગફુરિયા હું કરું આમાં ઘણી આટલું મારા લાલ્યાનું થઈ જાય ને એટલે ગંગા નાયો અમે નાયો તમારા જ ગાવાનું છો શંભુજી કોઈ આપણે બોલાવું નહીં ગાવા. ગફુરિયા ગમે તે કર શું કીધું ફાઇનલ, મારું ફાઇનલ. લાલ્યાનું આટલું કોક કર લાલ્યાનું ટીનિયાનું બધાનું થશે વાહ, વાહ. પણ તમે શાંતિ રાખો. મારું આ ગફુ. એ હા મારા વર્ષા મોડ હરખાઈ આવી હતી અને આ શિખર બેડાના બદલા શિયોક ભટ્ટો મારી ગયો શેટાયેલું ભેડાઈ ગયો મારે કરવું હું આ લોકોનો ગોળો ગોવાય છે ને મને જેમ તેમ થાય છે શું કરવું મારા વર્ષા કાલે ખાલી એક અડધો કલાક હાજર નતો ને એમાં જો કા છોકરોએ તમાકુ ચોપી છે આ પાછો શિવા આ વર્ષો મળતો એ ઉભો. બંધ કર. હું કોણ છે ઓ સાહેબ, શંભુભાઈ કયો? નેતો ઉતાર. કેમ? મોણકા નેતો ઉતાર. પણ અમારે ટ્રોલી બનાવે તો અમારે મોડું થાય હે. ટ્રોલી પર આવવા જોઈએ કે કન્ટેનર પર આવવા જોઈએ એમાં મારા બાપાના કેટલા ટકા નેતો ઉતાર. બળકાભાઈ ઉતરજો નેતા. કોમ હશે યુવાને લાઈન બાઈન ગોડવાની હોય તો બતાવવાની છે. હા, ચોકન ગોડવાની એટલે હું લેવા નીકળ્યા છો અમારે ટોલું ભરેલું પડ્યું છે લેવા જઈએ છીએ. એટલે તાર બાપાના રસ્તા તાર બાપાના ચાહડા છે એટલે આ કોઈ ખરાબો છે આ ખરાબો છે એટલે શંભુભાઈ કાયમી હું થઈને જાઉં છું ને કદી તમે ના નહીં પાડી. મણકાજી ના નહીં પાડી પણ અમે કાયમિક જવા દેતો તો પણ અમે આજે નહીં જવા દઉં આયા શંભુભાઈ તમારે કેરંડોય ને બાગા ઓળમોળમો સીધા જશું. તમારા માટે દયા ખાતો તો ને પણ અમે દયા ખાવાની નહીં અત્યારે કોઈની દયા ના ખવાય એટલે આજે ખરા રોણપથી તમે પાછા વળી જો અમારો જો રસ્તો હોય એ થઈને જો અરે અમે કાયમી જવા દેતો પણ આજે નહીં જવા દો શંભુભાઈ મારા ઓમથાઈ ફરી છે ટાબુ પડે એવું છે ને વહીથી સીધું પડે એટલે મણકાજી આવડી મોટી મૂસો રાખો છો ને પણ મૂસોને રાખતા આવડી જોવે આપણને શરમ આપી જોવે શરમ આવડી મૂસો ગમવા કરીને ફરતા હોય પણ તમારે એરંડા બિરંડા નહીં અરે બાબા એરંડા પૂંછડામાં પહેરી ગયા કીધું તો ખરા એક વખત મોડ હગું કરાયું તું અને વિવાહ કરવાની તૈયારી હતી અને આ માણસને હગું તોડાઈ નખાયું મને શરમ ના બી જોવા શરમ ના બી જોવા આજ સુધી કદી મી મારા હેતરમાં એમ નહીં કીધું કે તું આ ભાઈ નાખ્યું આ ગઈ નાખ્યું કદી કીધું કદી નહીં કીધું તો પછી આજ તને શરમ આપી જોવે કે કોકના ગામમાં છોકરાનું સારું થતું હોય ને તો થવા દેવું પડે મણકાજી અમે શંભુભાઈ તમારા છોકરાને હગું થતું હોય ને સારું થતું હોય તો મારા હું લે તોરા પર હું તો કોઈને ગામમાં વાત કરી જ નહીં અને કોઈને વાત કરવાનું નહીં જો મારા પણ વર્ષા મણકાભાઈ તમારે શું તોડાવાનું હવે કોકનું હગું થતું હોય હારું
તો થવા દેવું પડે. અલે પણ મી શું તોરાવી છે વાત કરી છે મારા વર્ષે અત્યારે કહાર ખાવો હોય ને 12 વાગ્યા સુધી એટલે તૈયાર રહેવાનું, કહાર બહાર ખાવાનો અને હોતા 5 વાગે એ ડુંગો ગાળવાનું ચાલુ કરવાનું. તે હમલિયાનું ગમે તેમ પડકો થઈને બળી જાય. અને હાથું બોલ, હગુ કને તોડાય તું મરવાય તું તો બોલ, હાથું બોલી જા. મોણકાભાઈને ના પડાવી હતી મને તો. એ હું શું બોલ્યો લે? તમે જ નાખી દીધી કે તારે મને. મોણકા, એ મારા કોમો કોઈ લે આજે મી તો કીધું તું તારા કરાવો જ કરા હેગુ ના કરાવો જ કોઈ ને. મી એવું નતું કીધું ખાગુ ના કરે તો હારો માણસ નહીં. બપોરે કહાર ખાતો તો બપોરે 12 વાગે તે કડવો નતો લાગતો લે. અને અમે હગું થઈ ગયું એટલે માણસ હમો કડવો દેખાવા માંડ્યો. તને શરમ આપવી જોવે, શરમ. મારે હું લે દે શંભુભાઈ? અલે મી તો હગુ તોરવાનું શું કીધું તું? હગુ કરજે હારું છે એમ કીધું તું. અરે મણકાભાઈ તમે કેવું કહેતા હતા ખબર? એ તો શંભુનો તો કી ખરાબ હોય 1 નંબરનો, અને એના ઘેર ચો હગું કરાયું. ગામમાં કી કોઈ બીજા માણસ જ નહીં. મને આવું કહેતો હતા મણકોભાઈ. તને શરમ આપી જો. 2 ટાઈમ રકેબીઓ ચાટવા આવે છે, મારા મોચા તોડું છે ને તને આટલો પ્રશ્ન કરતો શરમ આપી જો. અરે શંભુરા જે હોય એ કીધું તું. મી ને ના નથી પાડી હગુ ના કરતો, પણ જે હોય એ તો પણ આ માણસ રૂબરૂ છે, કોઈ મરી નહીં ગયો, કોઈ જતો નહીં રહ્યો ગોમ્બેલી. અરે પણ તમે નહીં ના- ઉભો. અરે મી તો અને એવું કીધું તું, કીધું શંભુભાઈ જેવો માણસ તો આખા ગામમાં છે મળે ના. 1 નંબર મળે. અરે તું ખરો ને, શંભુભાઈ. આખા ગામમાં તને હું હારો માનતો હતો ને, પણ 1 નંબરનો રાશિમાં રાશિ નીકળ્યો હોય ને એ બધું તો જવા દે. વળકા તું. હા, બરાબર. પેલું ટોલું લઈ આવજો. ટોલાની વાત ના કરતો, આગળ ટેટકર ના ને કહું જો. તને કહી દીધું શંકરિયા, નકર કેતો તારો હાથ પગ ભઈ જા, કેતો તીનો હાથ પગ ભઈ જા. આમ ટોલું ઈવાનું પડ્યું અમારે એવું અરે કાંઈ ઉપર પંસાળમાં લેવા. પેહી જો ટોલું તારું સોનો માનો પાછો ને કર. મેં ગામમાં એવો માણસ માન્યો તો ને કે ભગવાન ના બરોબર અને માનતો તો, અને વહી તો એના બાપાના કીના એના ચાહડા નહીં તે હું જવા દઉં. તોય જવા દેતો એ નથી. શંભુરા વ્યવસ્થિત બોલ. એ ભણકા, હમણાં હાથ ભૂઈ પડશે કોડામાંની આ હમણાં. સુધી કોઈ અડ્યો નહીં હાથે, અને તું મને થપ્પડ મેલે. એક મેલો તો હમણાં 32 વેણમાં મળે નહીં. જવું તારા રસ્તા છે ફરીને આવ્યો. એટલે ફરીને આયે ને એ બરોબર છે, મારા ઓલે નહીં આવતો. અને એ તું જાતો ખરા, ઈ જાતો ખરા, તને ખબર પડે આમાં બાજુમાં હું છે ને હું નહીં એ હાલ ખબર નહીં પડે. વહીથી ટેટકર લઈને પાછો છે ને એટલે પછી શેરવા જઈને આયે ને છે ને એટલે ઈ ચાલુ થશે બધું. આ રસ્તાનું ઠેકોણ ના હોત તો આમાં- મને હું કાલ આયા ના હોય. અલા રસ્તાનું ઠેકોણું નહીં, કાયમ ઓથાઈને જતો એટલા લઈને એટલે તાર આવતો. બાપાનો મને શું ખબર તાર હતી? બાપાના તારા તાર બાપાના તારા એ, આ હમણાં મેલો થપ્પડ તો હમણાં કોકરીઓ બધી બહાર પડશે. હમણાં કોઈ વેણવા વાળો નહીં મળે. શંભુરા વ્યવસ્થિત બોલવાનું. વ્યવસ્થિત બોલવાની એટલે ઉંમરમાં મોટો એટલો કોઈ ગરમી નહીં કરવાની મોનકા જેવો હું. અમારા ના તો બા- ધોળા દાડા ઉલાડી મેલ્યો હોય. તારા- હાથમાં નહીં આવું. એટલે બાવળી આ દેશી ઉલાડે. પણ રસ્તો આપણો ના દેશી હોય તો બાવળિયા ગરમી નહીં, ના તને કરાય. ઉલાડી. અલા, પણ અમુ તાઈના છોકરાને હગું તૂટી ગયું. અમે એના છોકરાને હગું કોઈ ના કરતું હોય એમાં મારે હું લેવા દે. તારા બાપાના ચાળા નહીં રોણપ થી જવા દેતો તો તને અમે શરમ આપી જો. તું તારો જો રસ્તો હોય ને રસ્તો પકડી લે. અરે રોડ બનાવી દેવડાવે એક. ઉપર પાછું આલે ટટકા પાછું આલે. વાલે પાછું શંકરિયા. હેડ. પણ રસ્તો ના હોય તો રસ્તા લોકો જવું તો લાવે તમે હો. ટોલું લેવા જાઓ. ફોન થઈ ફરીને આવશું. પણ ચાકે વાતનું કોઈ કે છે નકામાં 2 મહિને થપ્પડો ઊંધો થઈ એ જાય. હાથ નહીં ઉપાડવાનો, તમે હાથ ભાજી દે હમણાં. આમ બે હવાનું કરો. ટેકરવાઈથી આમ બેહવું જ પડશે કા. મોનું મોનું જવાન કરીને તમે ટ્રેક્ટર થી ઉડાડી દીધું. તારો છોકરો કદી પડે નહીં, કદી હમું નહીં થાય. તો. અરે વાઢો પડી જાઓ, વાઢો. કોઈ નહીં હમું કરે. હું જોઉં છું કયો હમું કરવા આવે છે. ફોન પણ આગળ જ છે ગોમનો. આગળ જેવો. બસ હવે. કદી હમું નહીં થવાનું તારા છોકરાનું. મારા વર્ષે અત્યારે જોજો દુનિયામાં ખાલી માણસ જોવો ને પબ્લિક જોવો કે સેવી છે. જ્યાં સુધી તમારા ઘર જ હોય ને એટલે ગધાડા બાપ કે. અને અત્યારે જોજો આટલા વાર જવા દીધા આવવા દીધા અને આ માણસો જોવો કેટલો પાવર કરે છે. અને મોઢ હગું થતું તું તે જોડી રહીને તોડી નખાયું અને પાછો હજી તો પાવર કરે છે. અમે તારો પાવર ઉતારવો પડશે. તું તારો રસ્તો વાઈ જાય એટલે તને ખબર પડે.